નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેટ ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10ના ભાવિ યોદ્ધાઓનું અગત્ય બેચમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનાનો 5મો લેક્ચર થવા જઈ રહ્યો છે અને આગળના 4 લેક્ચરમાં આપણે સંપૂર્ણ થિયરી ભણી ગયા છીએ. સંપૂર્ણ થિયરી. આજનો સેશન આપણા ટેક્સ્ટબુકના ઉદાહરણો રહેશે. તો જો તમે લોકોએ થિયરીના સેશન્સના વિડીયો નથી જોયેલા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર સંભાવનાના પ્લેલિસ્ટની સંપૂર્ણ વિડીયોની લિંક આપેલી છે. ઉપરાંત બાકીના ધોરણ 10ના તમામ વિડીયોનું તમામ વિષયોના વિડીયોનું જે પ્લેલિસ્ટ છે એની લિંક પણ નીચે આપેલી છે. તો એ આગળના વિડીયો જુઓ અને પછી આજના આપણે જે આ સંભાવનાના ઉદાહરણનો વિડીયો છે એ આપણે શરૂ કરશું. તો આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રોબેબિલિટી શીખી ગયા છીએ. પ્રોબેબિલિટી એટલે સંભાવના. સંપૂર્ણ થિયરી આપણે ભણી ગયા છીએ. વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ફટાફટ જોઈને આવો. આગળ વાત કરીએ ઉદાહરણ 1. આ ઉદાહરણ આપણે આગળની થિયરીમાં ભણતા ઘણી વખત ભણી ગયા છીએ. તેમ છતાં ઉદાહરણ છે તો કરાવું છું. નતર તમે કહો બૂચ માર્યું, આપણે કાંઈ બૂચ મારવાનું થતું નથી. તો ઉદાહરણ 1ની શરૂઆત કરીએ. વાત છે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયોગ કયો છે કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે. મને ખબર છે કે કુલ પરિણામો કયા મળશે? કાં તો છાપ મળશે કાં તો કાટ મળશે. એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે છે મને? 2. બરાબર છે. પહેલી ઘટના શું આપી છે કે છાપ મળવાની સંભાવના શોધો. એટલે હું ઘટના એ કહી દઉં છું. ઘટના એ શું કે સિક્કા પર છાપ મળે. સિક્કા પર છાપ મળે તે ઘટના. આપણે સૈદ્ધાંતિક સંભાવના ભણવા માટે એક વાત કરેલી. શું વાત કરેલી? કે પ્રયોગના બધા જ પરિણામો સમસંભાવી છે એવું ધારણા કરીને ભણવાનું છે. તો અહીંયા આગળ પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે બંને પરિણામો છે એ બંને પરિણામો કેવા છે? સમસંભાવી છે. બરાબર છે. તો ઘટના એ આપણે કીધી કે સિક્કા ઉપર છાપ મળે. તો હવે લખવાનું છે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા તમે ચેક કરો તો સિક્કા ઉપર છાપ આવે કેટલી વાર આવે છે? તો કે ભાઈ એક જ વખત આવે છે. તો એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1. તેથી P of A મતલબ કે ઘટના A ની સંભાવના, સૈદ્ધાંતિક સંભાવના શું કીધી હતી કે કોઈ પણ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા આગળ ઘટના એ આપણને શું આપી છે? સિક્કા ઉપર છાપ મળે. તો છાપ મળવા માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે? 1. એટલે અંશમાં 1 આવશે અને પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? 2. તો છેદમાં 2. મતલબ ઉદાહરણ 1માં આપણને કીધું કે એકવાર ઉછાળતા છાપ મળે. છાપ કેટલી મળે છે? 1. તો એની સંભાવના કેટલી થાય? 1/2. પૂરું. આગળ શું આપ્યું છે? કાંટો મળવાની સંભાવના પણ શોધો. તો કાંટો મળવાની ઘટના છે એને હું ઘટના B કહી દઉં છું કે ઘટના B. શું છે ઘટના B? તો કે ભાઈ સિક્કા પર કાંટો મળે. સિક્કા પર કાંટો મળે. તો ઘટના B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? જુઓ તો જરા, કમેન્ટ કરજો વારવાર જો ખબર પડતી હોય તો, કારણ કે ભણી ગયા છીએ. ઘટના B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના B કીધી કાંટો મળે. કાંટો કેટલા મળે? જો સિક્કા ઉપર એક જ કાંટો મળે છે. ધેટ મીન્સ ઘટના B માટેના પણ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1. તેથી એટલે કે P of B એટલે કે ઘટના B ની સંભાવના. તો ઘટના B માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. મતલબ આનો જવાબ પણ કેટલો આવશે? 1/2. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ 2 માર્કમાં પૂછાય પરીક્ષામાં. કેટલા માર્કમાં? 2 માર્કનો દાખલો છે આ. સરસ મજાનો નાનકડો એવો છે અને બધાને આવડે એવો છે. કારણ કે જો વ્યવસ્થિત આગળની થિયરીઓ ભણ્યા હશો ને તો આ ઉદાહરણ તમારા માટે નવું નથી. બીજા ઉદાહરણની વાત કરીએ. શું છે બીજું ઉદાહરણ? તો કે ભાઈ એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. સમાન કદના એટલા માટે હું આગળ વાંચું પછી સમજાવું શું કામ આવું લખ્યું છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે. હવે જોયા વગર
પસંદ કરવાનો છે તો અહીંયા સમાન કદનો હોવા જરૂરી છે. જો અલગ અલગ કદના હોય તેને ખબર પડે કે લાલ રંગનો દડો સૌથી મોટો છે, કાળા રંગનો સૌથી નાનો છે, પછી મીડિયમ સાઇઝનો છે, પીળા રંગનો છે. તો એવું ન થાય એટલા માટે શું કીધેલું છે કે 3 દડા કેવા છે? સમાન કદના છે. એટલે અંદર હાથ નાખો તો ખબર ન પડે કયો દડો કયો છે, બરાબર છે. એટલા માટે આપણે કીધું છે કે યાદચ્છિક પ્રયોગોની વાત કરી છે. તો તેને પસંદ કરેલ દડો પહેલી ઘટના છે તો પીળો હોય, બીજો પ્રશ્ન છે કે લાલ હોય, અને ત્રીજો પ્રશ્ન છે કે ભૂરો હોય. તેની સંભાવના કેટલી? એટલે આપણે ટોટલ અહીંયા 3 દાખલા ગણવાના છે. ઘટના એ મેળવવાની છે કોના માટે? તો કે ભાઈ પસંદ કરેલ દડો પીળો હોય, ઘટના બી બનાવવાની છે પસંદ કરેલ દડો લાલ હોય, અને ઘટના સી બનાવવાની છે પસંદ કરેલ દડો ભૂરો હોય. બરાબર છે. તો અહીંયા આગળ પહેલા તો કેટલા દડા કીધા છે આપણને કે થેલામાં કુલ 1 લાલ, 1 ભૂરો અને 1 પીળો, એમ કુલ 3 દડાઓ છે. એટલે અહીંયા સૌથી પહેલું સંભાવનાનો જ્યારે દાખલા ગણતા હોય ત્યારે ફરજિયાતપણે શું લખી નાખવાનું? કુલ પરિણામોની સંખ્યા. અહીંયા કેટલા દડા છે થેલાની અંદર? 3. એટલે આપણા માટે કુલ પરિણામો કેટલા બનશે? 3 બનશે. ક્લિયર છે એટલું? હવે આપણો પ્રશ્ન શું છે? તો કે ભાઈ પસંદ કરેલ દડો પીળો હોય. તો પસંદ કરેલ દડો પીળો એટલે હું લખું છું ઘટના એ શું કે ભાઈ પસંદ કરેલ દડો પીળો હોય. તો પીળો હોય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો ચેક કરો પીળા દડા કેટલા છે થેલામાં? તો આપણને આપ્યું છે કે થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન દડા છે. મતલબ લાલ 1 છે, ભૂરો 1 છે અને પીળો 1 જ છે. બરોબર ને? એટલે 1 લાલ, 1 ભૂરો ને 1 પીળો. તો હવે થેલામાં કેટલા દડા પીળા છે? તો કે 1 જ દડો પીળો છે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થશે. અને તેથી હું લખી શકું P ઓફ A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામો. કુલ પરિણામો કેટલા છે? 3. શું કામ? કારણ કે થેલામાં 3 દડા છે. બરાબર છે. તો P ઓફ A કેટલો આવ્યો? 1/3. હવે આપણે બીજી ઘટના જોઈએ. બીજો પ્રશ્ન ઇન શોર્ટ શું આપ્યો છે બીજી ઘટના તરીકે? કે ભાઈ લાલ દડો હોય, પસંદ કરેલ દડો લાલ હોય. તો ઘટના બનાવું છું ફરીવાર કે પસંદ કરેલ દડો લાલ હોય. હું હજી એક વખત તમને લોકોને રિમાઇન્ડર આપી દઉં છું. કદાચ તમને આ બધામાં ખબર ન પડતી હોય કે હું શું કરી રહ્યો છું, તો આગળના સંપૂર્ણ થિયરીના વિડીયોની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. એકવાર એને જરૂર જુઓ, પછી જોજો, બાકી આમાં કાંઈ ખબર નહીં પડે તમને. તેવી રીતે આગળ વાત કરીએ તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તમે જરા કમેન્ટ કરો તો કેટલી થશે? 1. શું કામ 1? કે ભાઈ થેલાની અંદર લાલ 1 જ દડો છે, 1 જ છે ને. તો ઘટના બી કઈ કીધી આપણે? પસંદ કરેલો દડો લાલ હોય. તો લાલ હોવા માટેની 1 જ શરત છે, 1 જ દડો છે લાલ. એટલે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 1. તેથી P ઓફ બી બરાબર ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામો. તો લાલ દડો મળેની સંભાવના કેટલી થશે? 1/3 થશે. બરાબર છે. ત્રીજી ઘટના શું કીધી? ત્રીજી ઘટના કે તેણે પસંદ કરેલ દડો ભૂરો હોય. તો આપણે ઘટના સી કહીએ. ઘટના સી શું કે પસંદ કરેલ દડો કેવો હોય? ભૂરો હોય. કેવો હોય? ભૂરો હોય. તો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા હવે ચેક કરો તો ભાઈ થેલામાં ભૂરા દડા કેટલા છે? તો કે ભાઈ ભૂરો 1 જ છે. કેવો? ભૂરો દડો 1 જ છે. તેથી P ઓફ સી કેટલું આવશે? ઘટના સી માટેના સાનુકૂળ પરિણામો 1 છેદમાં કુલ પ્રયોગના પરિણામો 3 એટલે કે 1/3. એનો મતલબ એવો થયો કે અહીંયા જેટલા પણ પરિણામો છે ને બધા કેવા છે? સમસંભાવી. શું કામ? કારણ કે 3 પરિણામોની સંભાવના 1/3 આવે છે. મતલબ કે સરખી આવે છે. બરાબર છે. તો આ ઉદાહરણ 2 હતું. આ ઉદાહરણમાં 3 પ્રશ્ન છે, એટલે તમને આ ઉદાહરણ 3 માર્કમાં પૂછી શકાય છે. બરાબર છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. વાહ, શું છે ઉદાહરણ 3? ધારો કે પાસાને એક વાર ફેંકીએ છીએ. આપણને ખબર છે કે પાસાને એક વખત ફેંકતા
એક વખત ફેંકતા કુલ કેટલા પરિણામ મળે આપણને? 6 પરિણામ મળે. પાસો છે ને, કારણ કે પાસા ઉપર 6 અંક લખેલા હોય એટલે કાં તો 1 2 3 4 5 અને 6. કુલ કેટલા પરિણામ મળ્યા? 6. મેં અગાઉ વાત કરેલી છે શું કે જ્યારે આપણે પ્રયોગના પરિણામ લખતા હોઈએ ત્યારે એને છગડીયા કૌંસમાં પેક કરવા. એટલા માટે પરિણામોને મેં છગડીયા કૌંસમાં લખ્યા છે ને કુલ પરિણામની જે સંખ્યા છે એને મેં 12 લખી છે. બરાબર છે. હવે ઘટના એ આપણને શું આપીશ? જો પહેલા તો હું લખી નાખું ઘટના એ. હું રકમ વાંચું છું. શું કીધું છે જુઓ કે પાસાને એક વખત ફેંકવામાં આવે છે તો પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યાની સંભાવના મેળવવાની છે. શું કીધી ઘટના? કે પાસો ફેંકો અને જે તમને નંબર દેખાય એ કેવો હોવો જોઈએ? 4 કરતા મોટો હોવો જોઈએ. તો હું ઘટના એ લખું છું કે પાસા પરની સંખ્યા 4 કરતા મોટી હોય. 4 કરતા મોટી હોય તો 4 કરતા મોટી હોય એવા કેટલા પરિણામો છે? હવે ભાઈ કાં તો 5 આવે કાં તો 6 આવે. એટલે મારી પાસે 2 જ પરિણામ એવા છે કે જે 4 કરતા મોટા છે. તો ઘટના એ માટેના જે સાનુકૂળ પરિણામો છે, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? કેટલી થાય? 2. શું કામ? 4 કરતા મોટી સંખ્યા કીધી છે તો 4 કરતા મોટી સંખ્યા પાસા ઉપર કાં તો 5 આવે કાં તો 6 આવે. એટલે મૂળ 2 જ પરિણામો આપણે સાનુકૂળ છે. તેથી P ઓફ A કેટલો આવશે? તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામો. 2/6 લખો તોય ખોટું નથી અને 2 એકા 2 અને 2 તેરી 6 કરીને તમે અતિ સંક્ષિપ્ત રૂપ કરીને જવાબ લખો તોય ખોટો નથી. બરાબર છે. જો પોસિબલ હોય તો આવો જવાબ આપવા વિનંતી. બાકી આ લખો છો તો કોઈ ખોટું પાડવાનું નથી. બરાબર છે. આ યાદ રાખજો. બીજી ઘટના આપણને આપી. શોની ઘટના છે? કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? સમજો પ્રશ્ન. સંભાવનાના પ્રશ્નોમાં શબ્દની રમત રમશે તમારી સાથે પરીક્ષક અને જો તમે સમજવામાં ભૂલ કરી તો તમારા સાનુકૂળ પરિણામો ખોટા આવશે. મતલબ તમારો અંશ ખોટો મળશે એટલે તમારો જવાબ ઓટોમેટિકલી ખોટો જ ગણાશે. સમજો શું કીધું છે અહીંયા? 4 થી નાની મતલબ 4 હોય તોય હાલે અને 4 કરતા નાની હોય તો પણ હાલે. જો ફક્ત 4 થી નાની કીધી હોત તો આપણી પાસે 3 પરિણામ આવત, કાં તો 1 કાં તો 2 કાં તો 3. અહીંયા આપણને શું કીધું છે કે 4 કરતા નાની એટલે 4 ગણવાનો છે, 3 ગણવાનો છે, 2 ગણવાનો છે અને 1 પણ ગણવાનો છે. એટલે અહીંયા સાનુકૂળ પરિણામો કેટલા થશે? 4. ચાલો આપણે ઘટના બી બનાવીએ કે ઘટના બી કે પાસા પરની સંખ્યા 4 કે 4 થી નાની હોય તો ઘટના બી માટેના શું આવશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી કીધી આપણે? 4. 4 ને ગણવાનો છે ને 4 થી નાની હોય તે પણ ગણવાના છે. એટલે મારી પાસે કુલ 4 પરિણામો છે 1 થી લઈને 4 સુધી. ધેટ મીન્સ અહીંયા આપણને સાનુકૂળ પરિણામો 4 મળ્યા. એટલે P ઓફ B ઇઝ ઇક્વલ્સ ટુ 4/6 એટલે કે 4/6. અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 2 દુ 4 થાય અને 2 તેરી 6 થાય. એટલે તમારો જવાબ 2/3 પણ સાચો છે અને 4/6 પણ સાચો છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તો પછીનું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ 4. પત્તાની રમત. પત્તું શું છે ખબર નથી. ફરીવાર કહું છું, નીચે થિયરીની લિંક આપી છે, જોઈ આવો. મતલબ આ 52 પત્તા શું થાય ને ખબર જ નહીં પડે. સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોકડી. થોકડી એટલે હું? થોકડી એટલે હું? તો કે ભાઈ થપ્પી. શું? થપ્પી. 52 પાન થપ્પો માર્યો એને થોકડી કહેવાય. હવે એ થોકડીમાંથી કેટલું પત્તું ખેંચવાનું છે? 1 પત્તું ખેંચવાનું છે. હવે એ પત્તું એકો હોય ની સંભાવના કેટલી અને એકો ન હોય ની સંભાવના કેટલી? તો આપણને ખબર છે શું કરવાનું છે કે ભાઈ પત્તાની રમતમાં કુલ પત્તા કેટલા છે? 52 છે ને, એટલે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થાય અહીંયા? 52. સાહેબે આગળના દાખલામાં બધા પ્રયત્નો લખાતા. શું કામ લખાતા? કારણ કે 6 હતા લખાતા. અહીંયા 52 લખવા ન બેહાય. આ જગ્યાએ ઘટશે ને સમયે ઘટશે. કુલ પ્રયત્ન 52. બધાને ખબર જ છે પત્તા 52 છે. બરાબર છે. કયા છે મેન્શન કરવાની જરૂર નથી. એટલે જ્યાં જે વસ્તુ યોગ્ય લાગતી હોય એ જ કરાય. ત્યાં 1 થી 6 મને લખવા યોગ્ય લાગ્યા લખ્યા. અહીંયા 52 ચિત્ર ન દોરાય. બરાબર છે પત્તાના. હા, તો પેલું પત્તું, પેલી સંભાવના હું કીધું છે કે એકો હોય. તો ઘટના એ. હું ઘટના એ
પસંદ કરેલું પત્તું એકો હોય. શું હોય? એકો હોય. આપણે વાત થયેલી છે 52 પત્તાના થપ્પામાં 4 અલગ અલગ થપ્પી હોય, ચારે થપ્પીમાં એક એક એકા હોય. હવે કયો એકો બહાર આવશે આપણને ખબર છે? 52 માંથી નથી ખબર. તો મારી પાસે 4 એકા છે. કયા કયા? કાળીનો એકો, ફલ્લીનો એકો, ચોકટનો એકો, લાલનો એકો. કયો એકો આવશે ખબર નથી. તો મારે 4 એકા ધ્યાનમાં લેવા પડશે. એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 4. શું કામ 4? કારણ કે મારી થપ્પીમાં 4 એકા છે અને કયો એકો બહાર આવશે આપણને ખબર નથી. ધેટ મીન્સ ફરી વાર કહું છું, P ઓફ A આવું લખવું પડે માર્ક જોતા હોય ને તો. સાનુકૂળ પરિણામો 4, કુલ પરિણામો 52. આ જવાબ એ સાચો છે. અથવા 4 એકા અને 13 ચોક 1/13 એ પણ જવાબ સાચો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ ચર્ચા કરીએ એકો ન હોય એની સંભાવના. હવે આપણે શેની ઘટનાની સંભાવના મેળવવાની છે? એકો ન હોય. પૂરક ઘટના ભણી ગયા એ પ્રમાણે દાખલો થશે. અથવા બીજી રીતે કઈ રીતે કરી શકાય? હું કહું છું ઘટના બી. સાંભળજો, ઘટના બી કે ભાઈ પસંદ કરેલું પત્તું એકો ન હોય તે ઘટના. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બસ અહીંયા ટ્વિસ્ટ છે. કેટલી થશે? હવે આપણને કીધું છે કે એકો ન હોય, બાકી ગમે એ હાલે. તો એકો નથી તો કેટલા પાના હશે? તો એકો નથી એટલે એકો કાઢી નાખો. કેટલામાંથી? તો કુલ પરિણામો મારી પાસે 52 છે, એમાં એકો નથી એટલે એકો કાઢી નાખો. બાકી કેટલા પાના વધ્યા? તો ભાઈ 48 પાના વધ્યા. કેટલા પાના વધ્યા? 48. હવે એકો નથી તો બાકીના 48 પાનામાંથી કયું પત્તું આવશે તમને ખબર છે? નહીં. તો મારે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો એકા સિવાયના બધા પત્તા લેવા પડે. એટલે કે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 48. અને એટલા માટે થઈને ઘટના બી ની સંભાવના એટલે કે P ઓફ B સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 12 ચોક 48 અને 13 ચોકું 52. 12/13 જવાબ લખો તો પણ સાચો છે, અથવા 48/52 લખો તો પણ સાચો છે. બરાબર છે. અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો માર્ચ 2023ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. કયો? એકો ન હોય તેની સંભાવના. બરાબર છે. ત્યાર પછી ઉદાહરણ જોઈએ. 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. કેટલા ખેલાડીઓ કીધા છે? 2 જ ખેલાડીઓ. જો આ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે, કારણ કે આ શબ્દ આપણા જવાબની કડી છે. 2 જ ખેલાડીઓ છે તો એક ખેલાડી જીતતો હોય તો બીજો ઓટોમેટિક હારવાનો છે, ફાઇનલ છે. કારણ કે ત્રીજો ખેલાડી છે જ નહીં. જો 2 બાકીના હોય તો આપણે નક્કી કરી શકીએ ને કયો હારે છે કયો જીતે. અહીંયા 2 જ ખેલાડીઓ છે, એક જીતી ગયો તો બીજો ઓટોમેટિક હારવાનો છે અને હારવાનો જ છે. મતલબ હારશે એટલે કે જીતશે નહીં. બરાબર છે. તો અહીંયા આગળ શું કીધું છે? 2 ખેલાડીઓ કોણ છે? સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. ગમે એ મેચ રમે, ટેનિસ રમે છે. આપણે કઈ મેચ રમે? આપણે આંકડા ઉપર ફોકસ કરવાનું છે કે સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી આપી છે? 0.62. સંગીતા મેચ જીતે છે. 2 જ ખેલાડીઓ છે. જો સંગીતા જીતતી હોય તો રેશમા 100% હારવાની જ છે. મતલબ સંગીતા જીતે એની સંભાવના અને રેશમા હારવાની સંભાવના કેવી છે? સરખી છે. એટલે અહીંયા આગળ હું ફરજિયાત લખું છું કે ભાઈ સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી છે? આપી જો રકમમાં કેટલી આપી છે? 0.62. આનો મતલબ એવો થયો કે સંગીતા મેચ જ્યારે જીતે છે ત્યારે રેશમા ફરજિયાતપણે મેચ હારતી છે. શું કામ હારતી છે? કારણ કે 2 જ ખેલાડીઓ છે. બરાબર છે. તો એની સંભાવના કેટલી થશે? એટલી જ થશે. શું કામ? કારણ કે બંને એક સાથે જ હારે છે અને એક જીતે છે. એટલે એક વ્યક્તિ જીતે બીજે હારે તો બેની સંભાવના સરખી થવાની છે. મતલબ જ્યારે સંગીતા મેચ જીતતી હશે ત્યારે રેશમા મેચ હારતી જ હશે. એની સંભાવના બેની કેટલી થશે? સરખી. અને એ આપેલી કેટલી? 0.62. તો આપણે મેળવવાનું શું છે કે રેશમા મેચ જીતે એટલે કે હારતી નથી. પૂરક ઘટના બનાવવા માટે હું શબ્દ વાપરું છું. એટલે કે રેશમા મેચ જીતે તેની સંભાવના
અને બીજું શું કીધું કે રેશમા મેચ હારે, હારે એટલે કે ન જીતે તેની સંભાવના, તેની સંભાવના. તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો, જો આ મારા માટે ઘટના એ હોય ને જીતે એની, એને હું ઘટના એ કહું ને તો આને મારે શું કહેવું પડે? ન જીતે એટલે કે P of A બાર કહેવું પડે. પૂરક ઘટના ટોપિકનો ઉપયોગ કર્યો. નો વિડીયો જોયો હોય તો નીચે લિંક આપી છે, જોઈ આવો. બરાબર છે. તો અહીંયા આપણને સંભાવના કીધી છે કે રેશમા મેચ હારે એટલે કે ન જીતેની સંભાવના શું થાય? તો કે P of A બાર, આને હું કહીશ P of A. અને મને ખબર છે કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થશે. તો P of A આપણને આપેલું છે એટલે કે રેશમા મેચ જીતે એની સંભાવના કેટલી આપી છે? ઓ ભાઈ એ તો મેળવવાની છે, કાંઈ વાંધો નહીં. તો આપણે P of A ને નામ રાખી દઈએ, વત્તા આપણને રેશમા મેચ હારે, હારે એટલે કે ન જીતે એની સંભાવના કેટલી આપી? જો 0.62 આપેલી છે, તો આને 0.62 બરાબર 1 મેળવવાનું શું છે? P of A. P of A એટલે કે રેશમા મેચ જીતે એની સંભાવના. આને પેલી બાદ જવા દો, 1 - 0.62. બાદબાકી કરતા ન આવડે તો જોઈ લો કેમ થાય. 1.00 - 0. આવું તમને કરાવવાનું જ ન હોય, પણ હવે શું કરવું? કરાવું છું. કોઈને ખબર ન પડતી હોય જોઈ લે શાંતિથી, બાકી શાંતિથી જોવો હું કરું છું. આવડે ને આવું કે જે ન આવડે? એનો મતલબ શું થયો કે આ બાદબાકી કેટલી આવી? 0.38. મતલબ P of A કેટલો મળ્યો? P of A કેટલો મળ્યો? 0.38. એનો મતલબ શું થયો કે જ્યારે રેશમા મેચ જીતે છે એની સંભાવના કેટલી છે? 0.38. હજી બોર્ડવાળા કદાચ ઊંધું પૂછીએ કે શું પૂછે કે ખબર છે? તમને એમ પૂછશે કે ભાઈ સંગીતા મેચ હારે એની સંભાવના કેટલી થાય? સંગીતા મેચ હારે એની સંભાવના કેટલી થાય? તો જીતે એની આપેલી છે, તો સંગીતા મેચ જીતે વત્તા સંગીતા મેચ ન જીતે એટલે કે સંગીતા મેચ ન હારે, એ બેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો આ દાખલો સેમ જ રહેવાનો. એ જવાબ કેટલો આવશે? 0.38. શું કામ? કારણ કે આપણે અહીંયા શું મેળવ્યું કે રેશમા મેચ જીતે એની મેળવી ને, તો જ્યારે રેશમા મેચ જીતતી છે ત્યારે સંગીતા હારતી છે. મતલબ રેશમા જે મેચ જીતે છે એ જ સંગીતા હારે છે. મતલબ બેની સંભાવના કેટલી થશે? 0.38. 0.38. જો બોર્ડવાળા રકમ ચેન્જ કરે તો, બાકી આપણે આખો દાખલો ગણેલો જ છે. બરાબર છે. તો આપણે હવે એટલું રાખીએ, કારણ કે થોડુંક ડોઝ વધી જાય પાછો, તમને કંટાળો આવશે, એટલે એવું ના થાય એટલા માટે બાકીના જે ઉદાહરણો છે એને આપણે પછી ક્યારેક ભણશું, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં ભણશું, નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી તમારા મિત્રોના વિડીયો શેર કરો. વધુમાં નીચે લિંક આપેલી છે કોની કોની? તો કે ભાઈ વોટ્સએપની લિંક આપી છે, ટેલિગ્રામની આપી છે, બીજા વિષયોના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, આ વિષયના આગળના થિયરીના વિડીયોની લિંક પણ આપેલી છે. તો હજી કહું છું, આ વિડીયો આખો જોયો હોય, ન ખબર પડી હોય તો એ બધા આગળના વિડીયો જોવો અને પછી ફરીવાર જોવો. બરાબર છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આપનો આભાર.